અમરેલી જિલ્લામાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। અમરેલી વિધાનસભા કેમ્પસ ખાતે યોજાયેલ મુખ્ય કાર્યક્રમમાં ઉર્જા અને કાયદા મંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને યોગાસનો કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયોજિત રાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણીનું જીવંત પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું હતું। કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, એસપી સંજય ખરાત સહિત જિલ્લાના અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। બીજી તરફ લાઠી ખાતે સાંસદ ભરતભાઈ સુતરિયાએ પણ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લઈને યોગના મહત્વ અંગે સંદેશ આપ્યો હતો। આજે વિશ્વ યોગા દિવસ છે ત્યારે લાઠી ખાતે એનો વિશ્વ યોગા દિવસની ઉજવણી હતી અને મારું એવું મંતવ્ય છે કે આ યોગા એક દિવસ માટે નહીં 365 દિવસ જેવી કરવા જોઈએ। આપણા શરીરની અંદર રોગ તમામ મુક્ત થાય છે, આપણું શરીર સ્વસ્થ રહે છે અને આપણને કેટલાય પ્રકારના દર્દ પણ મટી જાય છે। આજે અહીંયા કેટલા લોકો યોગા કર્યા અને ટ્રેનિંગ લીધી અને શીખ્યા। આ યોગ દિવસ વિશ્વ યોગ દિવસ એટલા માટે છે કે કોઈને યોગ ન ફાવતા હોય તેની માટે અહીંયા શીખવાની એક ટ્રેનિંગ મળે છે અને આપણા માટે કરે છે। એટલે હું અપીલ કરું છું કે મારા લોકસભા અમરેલી, મારું ગુજરાત, મારું ભારત અને સૌને અપીલ કરું છું કે યોગા હંમેશ કરવા જોઈએ આપણા શરીર માટે અને નિરોગી રહેવા માટે સારામાં સારો યોગ।